વડોદરાના કોટેશ્વર ગામના નાળા મામલે બે અધિકારીઓ સામે કાર્યવાહી. વડોદરાના કોટેશ્વર ગામના નાળા મામલે બે અધિકારીઓ સામે કાર્યવાહી. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર દ્વારા નોટિસ અપાઈ. સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારનું નિવેદન. વોર્ડ 18ના કાર્યપાલક એન્જિનિયર વિશાલ ઠાકુરને નોટિસ. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પાર્થરાજ દવેને નોટિસ અપાઈ. દર વર્ષે કોટેશ્વર નાળાના ન જીવા વરસાદમાં પાણી ભરાતા હતા. આ વર્ષે નાળાને પહોળો કરવાનો ઓર્ડર અપાયો હતો. એપ્રોચ રોડ પર બનાવવાનો ઓર્ડર અપાયો હતો. સિટી એન્જિનિયરે મુલાકાત લેતા ક્ષતિઓ બહાર આવી, જેને લઈ બંને અધિકારીઓને નોટિસ અપાઈ. અમે જ્યારે કોટેશ્વર નાળું જે છે તે રાતોરાત એટલે બહુ જ ટૂંકા સમયની અંદર એ નાળાની કેપેસિટી વધારવાનું અમે આ વર્ષે કામ કર્યું. દર વખતે સામાન્ય વરસાદની અંદર એ નાળાના ઉપરથી પાણી પસાર થઈ જતું હતું અને રહીશો અવર જવર કરી શકતા ન હતા. એટલે અમે એની કેપેસિટી છે તે ડબલ કરી નાખી અને એના પરિણામે આ વખતે આટલો વરસાદ પડ્યો પણ હજી સુધી નાળું છે તે એની 50% કેપેસિટીથી જ ચાલે, એટલે 50% તો હજી ફ્લો બી થયો નથી. એટલે એની કેપેસિટી વધારવાના કામ કરવાના ભાગરૂપે જે આજુબાજુના અપ્રોચ રસ્તા હોય એ પણ ઓબ્વિયસલી ખોદાણ થયું એટલે ડેમેજ થયા હતા. તો એનું જે રિસ્ટોરેશન કહેવાય એનું કામ જેટલી ઝડપથી કરવું જોઈતું હતું અને જેટલા પ્રમાણમાં કરવું જોઈતું હતું તે પ્રમાણ ઓછું જણાઈ આવ્યું હતું. જે પ્રમાણે કરવામાં આવ્યું હતું તે પણ યોગ્ય ન જણાયું એવું મારા પર્સનલ ઓબ્ઝર્વેશનમાં જ્યારે આવ્યું. એટલે એના માટેના જે જવાબદાર એન્જિનિયર છે, ડેપ્યુટી એન્જિનિયર અને એની નીચેના આસિસ્ટન્ટ એન્જિનિયર એ બંનેને નોટિસ આપવામાં આવી છે. કઈ પ્રકારની નોટિસ? નોટિસ એમને યોગ્ય પ્રકારની કામગીરી, એનું સુપરવિઝન વગેરે સમયસર ન કરાવવાના કારણે એમને નોટિસ આપવામાં આવી છે. થેન્ક યુ.